કેમ મામા મજા આવી ગઈ ને સમોસા ખાવાની? હું મજા આવે ભણા, એક સમોસું ખાધું ને ત્યાં તો મેં હુલાઈ ના પાડી દીધી. કેટલું તમે નામું વધારી દીધું બાપ દીકરાએ. એ તો કે મેં એકલાય નથી વધાર્યું. પછી એમ નહીં, કાક લેવાની વસ્તુની રીત હોય. તમે જારે હોય તો ઉધારે લઈ આવો. મેહુલ્યા ને ઓલે ગામમાં કોઈ આપે એવું હતો બીજો કોઈ મેહુલ્યા સિવાય? એ મામા નો આપે તો હવે કાલ બીજી દુકાન ગોતશું. બીજી દુકાને કરે તે, અને તે 10 તારીખનો વાયદો હું કામ કરી દીધો એને? તો વાયદો તો કરવો જ પડે ને, એક દી પૂરતો તો બાકી આપે. એમ નહીં, 10 તારીખે આપણે ત્રણેયમાંથી એકને પગાર થવાનો છે. ઈ વાત હાચી હો, ત્રણમાં લેકે ધંધે નથી જાતા. હવે તો 10 પોગે પછી કેવું 15 આપશું. તે હું આ તારીખ પે તારીખ દેવાની? એવું નથી, ગામમાં ગમે કોકનો ગાળિયો કરી નાખી આપણો પગાર. લા ઈ વાત તારી હાચી હો ભણા, વાંધો નહીં. હવે તારીખ પછી તારીખ દેજા કરશું. ઓલો શનિ દેવળ ડાયલોગ બોલે ને એમ. હાલો હાલો ઘર ભેગા થઈ. હા એ મામા આ હું અટતો ને હો ભણા, કોકે ઉતાર મૂકેલો હોય. એ મામા એવું ઉતારનું ને એવું કાંઈ ન હોય. હજી તમે જૂના જમાનામાં જીવો છો. એલા રેવા દે, વરખ છે આપણને. હવે કાંઈ ન હોય. એ મામા વજન ઘણો છે હો, વસ્તુ કાંઈ ખાઈ રહી છે. આપણે અહીંયા નથી ખોલવી. જો કોકનું હશે ને સામે લેવા આવશે ને તો તરત પાછા લઈ જાય. હાલો આમ બાજરીમાં જઈને જોઈ. એલા રેવા દે ને ભણા. તમે બીવા મને હાલો. હાલ અલા ગજુડા, હે ગજુડા. હાલ હા બાપા. હવે એક કામ કર, તું ગામમાં જા અને તેલનો ડબ્બો લેતો આય. તેલનો ડબ્બો? હા, તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે એટલે તેલનો ડબ્બો જોયા જ ને. શ્રાવણ મહિનો આલે, કા ખારું હારું રાંધીને ખાઈ એવું તો કરવું પડશે ને. હવે બાપા થોડું ફ્રૂટી લાવવાનું છે પાછું. ફ્રૂટની કાંઈ વાત કરતો નહીં. હું તને કહું ની, હા ભાઈ તેલનો ડબ્બો લાવવાનો છે અને દુકાને રોકડા પૈસા આપી લાવવાનો છે. જો ક્યાંય મારું નામ દઈને લખાઈને લાવો ને પૈસા વાપરવાના છે ને તો ધ્યાન રાખજે, તારા બધા પરબ બગાડી નાખીશું. એવું થોડું થાય, દુકાને રોકડા જ આપીશ. હા, અને 2000 રૂપિયા આપું છો. તેલનો ડબ્બો જેટલો ના આવે એટલો બીજા વધે એ પાછો તું મને આવીને આપી દેજે. થોડુંક ફ્રૂટ લેતા હું ને, કેળા ને સફરજન ને ચીકુ ને એવું. એવું નથી લાવવું ભાઈ, ખાલી કેળા લાવજે, કેળા હારા. હા તે વાંધો નહીં. હા, કેળા સસ્તા છે પણ ધ્યાન રાખજે, મેં કીધું ઈ. હા બાપા. હવે હું કીધું રોકડા દઈ દેવાને એમ. હા ભાઈ જા, કે જ્યાં વખતે એવું જ કર્યું. હું રોકડા મારું નામ દઈને ડબ્બો લઈને આવ્યો અને પૈસા ખિસ્સામાં નાખી દીધા. પછી આ ભાઈ બંને બી મોજ કરે મારા બેના. આ વખતે તું જો તું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. એમ મામા ઓળખે કોઈ? અરે ભણા, આમાં તો આપણને કોઈ નહીં ઓળખે હો. હા, અને હવે છે ને મારા બાપા અત્યારે તો બહાર ગયા છે. આવે ને એટલે એને બેઠા બેઠા ખવડાવવાનું છે આપણે. ઈ વાત તારી સાચી હો ભણા. આ કપડા તો પહેરી લીધા પણ હવે કરવાનું શું છે આપણે? હવે મેં જેમ પ્લાન આપ્યો ને એ રીતે તમે હાલ્યા કરો, બરાબર? અરે બરોબર ભણા. અને ઓલી એક વસ્તુ લેવા જવાની છે એ વાટમાં લઈ લઈશું. હા ઈ વાત તારી સાચી. અને આમ જો કોઈ આગળ રૂપિયા લેતા નહીં. અરે નો લો ભણા. પૈસા કેમ લેવાના એ કીધું, સમજાઈ ગયું ને? સમજાઈ ગયું ભણા. હા, તો હાલો હવે હર હર મહાદેવ. એ બાપુ ના ક્યાં પણ જાહેર હોપટ વયાવો, ખપ ખપ અહીંયા આવો. એ બાપુ ક્યાં પણ જાહેરમાં આમ જો હોપટ ખપ ખપ વયાવો. એક તો વરસાદે નબળો છે અને આ બાટું જાહેર છે ઈ ભાંગી નાખો બે. અરે બચ્ચા, ક્યારના ખેતર પર ઘૂમરી મારે રસ્તા નહીં મિલતા હે. અરે બાપુ તમારે જાવું ક્યાં છે ને આ તમે ખેતરમાં ગડી ગયા, તમારે રસ્તે હાલવાને જાવું ક્યાં તમારે? अरे बच्चा, एक भाई ने बोला कि यहाँ से शॉर्टकट है, इसमें वाड़ी में घुस गए. બાપુ જવાનું ક્યાં છે ઈ કયો ને મને તમારે? ये જવાનું છે જુનાગઢ की લીલી પરિक्रमा में. ઓહો, જુનાગઢ તો અહીંથી કેટલું આગું થાય. તમે કેદી પોકશો અને તમને રસ્તો નહીં જડે. આમ જો અહીંથી આમ આગળ નીકળો કે નહીં, નાથી જમણી સાઈડ છે કે નહીં વળો કે એટલે રસ્તો આવશે. નાથી છે ને બસ સ્ટેન્ડ આવશે, નાથી બસમાં બેહીને રેલવે સ્ટેશન વયા જજો. પૈસા હે કે નકા લ્યો પૈસા આપો ને તમે કેદી પોકશો? नहीं बच्चा, पैसे का कोई काम नहीं है, बस साधु तो चलता भला, चलते ही जाना है. આમ જો તમે તારે ઉશીના ને દક્ષિણા રૂપિયા લઈ લો, નકર તમે હાલીને કેદી પોકશો, પરિક્રમા પૂરી થઈ જાય. अरे बच्चा, हम दक्षिणा नहीं लेते. ઠેક શ્રાવણ માસ में દક્ષિણા નહીં લેતે? हाँ. તો આમ જો મારા ઘરે આજ નદી હે ને ભોજન કરી જાવ એટલે મને એમ લાગે કે સાધુએ મારા આંગણે ખાધું એમ. नहीं, किसी के आज का किसी के घर का खाना भी नहीं. વાહ બાપુ વાહ, પૈસા નથી લેતા, કોઈને ઘરે જમવા નથી જતા. આમ જો બાપુ આશીર્વાદ તો મને દેતા જાઓ. हाँ, ये बात तूने सही की. हम किसी को आशीर्वाद भी नहीं देते, लेकिन तू अच्छा मानस दिखता है, इसलिए प्रसाद रूपी तुझे देते हैं. વાહ બાપુ વાહ.
હા. એલે વાહ બાપુ વાહ, ધન ઘડી ધન બાગ, તમારા હાથની પ્રસાદી મને મળી. हाँ तेरा भी भला हो हमारा भी भला हो વાહ બાપુ વાહ. મહાદેવ મહાદેવ. ये मामा હા આ હું સમજતા છે 10 રૂપિયા નીકળ્યા લેવા જો હક તું ખિસ્સા તપાસવા પણ હક ઓહો જાજો માલ છે નાખો થોડીમાં હાલો હાલો જલ્દી ચલો હર હર મહાદેવ 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 હું વાત છે શ્રાવણના પવિત્ર મહિનામાં બાપુ તમે મારા ઘરે પધાર્યા, મારું ઘર તો ધન્ય ધન્ય થઈ ગયું. હું લેશો બાપુ? ચા कुछ नहीं बच्चा જમણવાનું રાખી દો અહીંયા. नहीं हम किसी का घर का कुछ खाते भी नहीं है એ બાપુ તો હવે છે ને ફરાળ તો કરતા જાઓ, ફરાળની નાનો પાડો. નહીં નહીં બચ્ચા હમ કુછ નહીં ખાएंगे तेरा घर का વાહ બાપુ વાહ. તો હું કહું છું કાંઈ રોકડાની જરૂરિયાત છે? नहीं 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 पैसे का तो हम हाथ भी नहीं लगाते વાહ બાપુ વાહ. આ કળયુગમાં તમારી જેવા ક્યાં જોવા મળે? ક્યાંય જોવા નથી મળતા. अरे बच्चा हम किसी के पास दक्षिणा नहीं लेते ये तो यहाँ से गुजरा तेरा घर देखा अच्छा है चलो आशीर्वाद दे के आगे निकले વાહ બાપુ વાહ. તો બસ આશીર્વાદ આપતો રહ્યો. આ ઘરમાંથી મોટો બંગલો કરું, બંગલામાંથી મોટી બંગલી કરું, હું આગળ વધતો જ રહે. આશીર્વાદ આપો. कुंभ के मेले में जाना है बच्चा કુંભના મેળામાં જવું છે? हाँ हाँ તો બાપુ કઈ રીતે જવાના છો? बस पेडल હે हाँ એ બાપુ હું કહું છું તમને છે ને હું ટ્રેનની ટિકિટ કરાવી દઉં. હાલી હાલીને તમે ક્યારે પહોંચશો? नहीं 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 बच्चा हम चल कर जाएंगे प्रसाद दो हाँ लो साधु का हाथ का प्रसाद खाओ અરે हाँ कल्याण हो ये मामा हाँ जल्दी काम बताओ आ रास्ता काठे कोई भाड़ी जाए अपन हाँ ले ले खिस्सा तपास तो हो આ ઓલો ખિસ્સો તો તપાસનો ફોન હશે એમાં મને ये मामा फोन નથી લેવાનો તું કામ કોણ હવે તમને ખબર પડે ફોન માં તરત લોકેશન પકડી લે આવી જઈશું આપણે હાથો હાય લા ઈ વાત તારી હાચી એ ભાણા પણ આ બે ભાત તો તે કરી દીધા આ પાછા સાજમાં તો આવશે ને અરે આવી જશે ખાલી આમાં છે ને 2 કલાક 2 ભાનમાં રહે ને એટલી જ દવા ભેળવી છે અને 2 કલાકમાં તો આપણે આખા ગામમાં આટો મારી લેવાનો છે હાલો હટ આ તો ઉતાવળ જ ભાણા હાલના પત્રી મોડું થઈ ગયું. તેલનો ડબ્બો લેવા જવાનું છે. એ ગજુભાઈ, તમારા બાપા કેટલા પૈસા આપ્યા? કટ્ટુ કટ પૈસા આપ્યા છે. આજ તો કટકી થાય એવું છે જ નહીં. પણ કેટલા? 2000. એ ગજુભાઈ, તો આપણે 1800 નો ડબ્બો લેવું. મારા બાપાને ખબર છે કેટલાનો તેલનો ડબ્બો આવે એમ. હવે એને કઈ લેવાનું કે 200 ભાવ વધી ગયા. એટલા બધા ન હોય. જા જા 100 રૂપિયા હોય, 50 રૂપિયા હોય, કઈ 200 રૂપિયા ડાયરેક્ટ ભાવ વધી જાય. હે એને કઈ મંદી હાલે ને તે વધી ગયા. हर हर महादेव મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. भादरवी के मेले में जाना है અચ્છા અચ્છા હા હા હા. શ્રાવણ મહિનો છે ને પથરી એટલે હું છે બધા આટા ટલ્લા મારતા હોય. હા હા ए, आटा टलना मालने का बाबू नहीं है हम તો बस देखा है ऐसा बाबू कभी नहीं हाँ। हाँ, बाबा हमारे गांव में है ना महादेव का मंदिर है, उधर दर्शन करके जाना. हाँ 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 ઠીક છે ઠીક છે, ચલો ચલો. दक्षिणा बक्षिणा दे पत्री कुछ हो तो. ए, એ ગજુભાઈ, दक्षिणा की बात मत करना पैसा हम नहीं लेते એ ગજુભાઈ હારું છું લો લે, અહીં કઈ હોયા વગર દે. હા અચ્છા અચ્છા ઠીક है વરના મેં દેતા હો દક્ષિણા. प्रसाद लेते जाओ હે हाँ લાડવા લાડવા આપશે લાડવા. એટલે પીપર છે પત્રી. हाँ બસ હું છે છોકરાઓને આપવાની હોય કે નહીં? છે. હારી છે હો, હારી છે. બદરે આમ કેમ આમ અંધારા જેવું લાગવા મળ્યું? બદરે બદરે ભાણા તપાસ ખિસ્સા તપાસ હપ તું લે હું પત્રીના તપાસ લઉં એ મામા હવે ઈ લુખો છે ઉલટા આપણે આગળ પૈસા લઈ જાય એવો છે એની આગળ હું ખીચા તપાસે ઈ વાત હાચી આમ જો હવે છે ને એક વાલકાનું ઘર બાકી રહેલું છે હા તે હાલો એની ઝપટ કરી લઈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ 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 श्रावण माह चल रहा है बच्चा हाँ श्रावण चल रहा है. आप कैंपा निकला बापू? बस तरणातर के मेले में जाना है
અરે તને તને મેળો તો હજી વાર છે ને, બહુ આખો છે ઈ તો. मालूम है बच्चा, मालूम है, 1.5 महीने की बात है। તો તમે ત્યાં પહોંચશો કેવી રીતે પણ? बस चलता चलता। હા, ચલતા ચલતા, ભાગતા ભાગતા. हे मूर्ख, हम मांगने वाले बाबा नहीं है। अरे बच्चा, हम दक्षिणा नहीं किसी के साथ लेते, नहीं लेते? नहीं लेते। ठीक है, मेरे घर के साफ पानी पी के जाना। कुछ नहीं, पानी भी नहीं, चाय भी नहीं। हाँ, हाँ, વાહ બાપુ વાહ, તમારી જગ્યા પ્યાલા વાલા જોયા હો, કોઈ દી આવા બાપુ મેં નથી જોયા કે પાણી નહીં, દક્ષિણા નહીં, ખાના નહીં. વાહ બાપુ વાહ. यहाँ से निकले तो थोड़ी देर थाक उतारे, फिर चलते रहेंगे। हाँ 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 हाँ, ठीक है ठीक है, बैठो बैठो बैठो, तो मुझको आशीर्वाद दे के जाना हो। हाँ, ये बात सही की। हाँ, श्रावण महीना है कि श्रावण का आशीर्वाद तो दे दो। हम जैसे तैसे को आशीर्वाद भी नहीं देते, लेकिन तू अच्छा आदमी है, तेरे को देते हैं आशीर्वाद। आशीर्वाद ये झीली में रखते लगे। है, आशीर्वाद के रूप में प्रसाद है। ए लो। अच्छा, हाँ, वाह बापू वाह, तो मजा आई जाए। तेरा भी भला हो, हमारा भी भला हो। हाँ। बाकी प्रसाद એટલે પ્રસાદ હો, હું મીઠો પ્રસાદ કરે કાઈ. मामा उतावળ રાખો, પૈસા કાઢી લો. હટ. હાલો, આજ તો ઘણો મોટો હાથ માર્યો છે. હવે આપણી જગ્યાએ વયા જઈએ પાછા. એ મામા જોવો તો ખરો, કેટલા હથિયાર લઈને આવે છે બધા. પણ આપણો વારો પાડી દેવાનો તો ઈ. મામા પીવાનું ક્યાં છે? હવે ક્યાં આપણે બાબા બનેલા છે? તો પણ કાક વિચાર તું. સરવાનું હું હોય, કુઈ જાવ, આપણે બેભાન થઈ જાવ. સરપંચ હું? મળી જશે ને એટલે હું તો ખટકાકી નાખ્યો એટલે દાસ ચડી ગઈ છે. એ પત્રી તું તો બોલ માં તી પાકીટ લઈને મારું વહી જશે, ફડાકે દેવાના છે તો એ મળી જાય ને તો બે બાપુ ને જોતું. બાપા આપણા તે ઓલા તેલના ડબ્બાના ગયા હો. હા ભાઈ ખબર છે મને, અમથા અમથા બધાને ચોકલેટ આપી આપીને વહી ગયા મારા બેટા. મારા 7,000 રૂપિયા રોકડા લઈને વહી ગયા. એ મારા પાસે 40 રૂપિયા હતા કાગજભાઈ. હાય! ઓલા બે ના પડ્યા જો તો હાલો. હું છું એ ગજુ વાય આવી ગયા છે એટલે બે મામા ભાણિયો પડી જાય છે અહીંયા. એ સરપંચ વાય નથી આવી. આ ઓલા બાપુ છે ને, જેમ આપણને પરસાદી આપી ને એમ આને પરસાદી આપી. એ વાલજીભાઈ પણ આની પાસે હું છે તી બાપુ લઈને જાય છે ઈ. એ મારી આગળથી લઈ ગયા ને ઈ જાની આગળથી લઈ ગયા હોય.